જો હવાની હાજરી ગુમ થઈ ગઈ, ધુમાડો નીકળો. આ શું દેખાડે છે? હવાની હાજરી નથી એટલે શું થઈ ગઈ? ઓલવાઈ ગઈ. ચલો લોખંડની ખીલી નથી પણ આપણે શું છે? ચાવી છે. શું છે? ચાવી. તો ચાવી સળગે? અરે નો સળગે ટોપા. ઉર્જા. અને બીજું શું હશે? અચ્છા એટલે ઉર્જા કેવી રીતે ખબર પડે કે ઉર્જા કોને કહેવાય? ઉર્જા કેવી રીતે ખબર પડે આપણને? આમ હાથ રાખો, ગરમ લાગે એને શું કહેવાય? ઉર્જા કહેવાય. શું કહેવાય? ઉર્જા. એટલે શું કે ગરમી. શું કહેવાય? ગરમી. આમ હાથ રાખો અને દાજી જવાય તો એ શું આપે આપણને? ગરમી આપે. ગરમી આપણને શું કહેવાય? ઉર્જા કહેવાય. અને જે સળગે છે અને રૂમ પ્રકાશિત કરે છે એને શું? તો આ મીણબત્તી સળગાઈ તો આપણે જોયું, તમે મીણબત્તી સળગાવો દહનની ઘટના જુઓ, પરિચિત હશો. તો આ દહન અને ચલો આપણે શું લીધું છે? શું લીધી છે? બાકસની હળી લીધી છે, રાઈટ. તો હવે આ બંનેમાં ફેર શું છે? હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો પાકો અને પરમ મિત્ર પ્રકાશ કણજરા એક નવા અંદાજમાં આવી રહ્યો છું, જેમાં આ શિક્ષણનો ધંધો શું કરવાનો છે? આપણે બંધ કરવાનો છે. ઓકે, તો આજનું આપણે શું ભણવાનું છે કે ધોરણ 8 નું એક મને વડોદરાથી એક મેસેજ આવ્યો હતો કે સાહેબ આપણને આવડતું નથી, તો મને આ શીખવાડો. કેવી રીતે શીખી શકાય આપણે? જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ધોરણ 1 થી લઈને 10 માં ગમે તે વિષય, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ના આવડે એ ટોપિકનો ફોટો પાડો, મને વોટ્સઅપ કરો. આગળ મારો વોટ્સઅપ નંબર પર લખેલો છે અને તેના દ્વારા હું તમને પ્રયોગના આધારે કેવી રીતે એને યાદ કરી શકાય, કેવી રીતે શીખી શકાય એવું તમને કોઈ પણ ફી લીધા વગર શીખવાડીશ બિંદાસ આ YouTube ચેનલ પર. ઓકે, તો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 8 ની પાઠ્યપુસ્તક નીકાળો અને એમાં ચેપ્ટર નંબર 4 કાઢો, દહન અને જ્યોત. તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? આપણે સૌપ્રથમ ચેપ્ટરમાં શું શું શીખવા મળશે આપણને? કારણ કે કોઈ પણ ડીશ આપણે ખાવી હોય તો એનો સ્વાદ આપણને પહેલા શું હોવો જોઈએ? ખબર પડવો જોઈએ. કે માની લો કે તમારે એક કેરી ખાવી હોય તો કેરીનો સ્વાદ કેવો હોય? ખાટો મીઠો હોય. તો એવી જ રીતે કે તમને જે પણ ભણવું હોય, જે પણ શીખવું હોય એમાં આપણને શું મળવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ ને. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તમે શું કરો? ચેપ્ટર નંબર 4 કાઢો, દહન અને જ્યોત પાઠ્યપુસ્તકમાં. તમને આ ડિસ્પ્લેમાં દેખાય છે. જો તમને અહીંયા આગળ તમારે એક પાઠ્યપુસ્તક અત્યારે ના હાજર હોય તમે ડિસ્પ્લે પણ જોઈ શકો છો. તો ચલો આપણે પહેલો વર્ડ કયો છે જોઈએ? દહન અને જ્યોત. તો દહન અને જ્યોત, તો આપણો પહેલો વર્ડ કયો હશે? ચેપ્ટરનું ટાઇટલથી સ્ટાર્ટ કરીએ, દહન અને જ્યોત. તો દહન એટલે શું અને જ્યોત એટલે શું? આપણે એને ક્રમવાર જોતા જઈશું, પરંતુ આપણે અત્યારે શું કરવાનું છે? એક એક બબે પેજ સમજવાના છે, કારણ કે એક સાથે બધું ખવાય નહીં, ને તો શું થાય? બધું વાકીને બહાર નીકળી જાય. ઓકે, તો અહીંયા આગળ તમે ડિસ્પ્લેમાં જોશો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ વર્ડ છે આપણો દહન અને જ્યોત. આપણે વિવિધ હેતુ માટે ઘરમાં જે પણ ઉદ્યોગમાં ચાલતા વિવિધ પ્રકારના બળતણનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા, તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે મને કહો કે તમારા ઘરમાં મમ્મી શું શું બનાવે છે ખાવામાં? દાળ, ભાત, શાક, રોટલી, બધી બધી વિવિધ આઈટમ શેના ઉપર બનાવે છે મમ્મી? કહેવાય ગેસ ઉપર. અચ્છા, તમે સ્કૂલમાં જાઓ છો? હા, જતા જ હોય ને, તો જ આવો શીખવા આવ્યા હોય ને. હા, તો પછી શેમાં જાઓ છો? ચાલીને જાઓ છો? સાયકલ લઈને જાઓ છો? કે બસ આવે છે? બસ આવે છે. અચ્છા, ચલો બસ આવે છે તો બસમાં શું વપરાતું હશે? બસને પણ ખાવા જોઈએ ને કંઈક. તો શું શું વપરાતું હશે બસને? એ તો રોટલી તો ખાતું નહીં, તો શું ખાતું હશે? ડીઝલ, પેટ્રોલ જેવા બધા વિવિધ શું કહેવાય છે? આપણે શું કહીએ છીએ? બળતણ કહીએ છીએ. શું કહીએ છીએ? બળતણ. તો બળતણ આપણે શીખીશું કેવી રીતે હોઈ શકે છે, એનો શું શું ગુણધર્મ હોઈ શકે છે, એને બળતણ કે બધું શીખવાનું છે. શાંતિ હો, શાંતિ. તો જો શું કીધું છે? અહીંયા શું કીધું છે? આપણને વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ. જો વિદ્યાર્થી તમને આ હાઇલાઇટ દેખાય છે ત્યાં હાઇલાઇટ કરો. બળતણ એટલે ખબર પડી ગઈ કે જે ઉર્જા આપે. ઉર્જા આપે એટલે કે આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણે નિશાળે જઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, રમી શકીએ છીએ. એટલે બળતણ એટલે આપણે જોઈએ કે કેવી રીતે બળતણ આપણને ઉપયોગમાં લેવાશે.
બળતણ વાપરીએ છીએ આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ આપી શકો છો. વેપાર અને ધંધા વપરાતા થોડા બળતણના નામ આપો. વાહનો ચલાવવા માટે કયા કયા બળતણો વપરાય છે આપણે જોયું. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. પછી બીજું શું વપરાય છે? એરોપ્લેન હોય તો એનું અલગ આવે. પછી સ્પેસમાં જે જતું હોય સ્પેસક્રાફ્ટ, એનું પણ અલગ બળતણ આવે છે. અચ્છા, જો વિદ્યાર્થી મિત્રો તમને આગળ ડિસ્પ્લેમાં દેખાતું છે, આપણે એને પ્રયોગના માધ્યમ દ્વારા પણ શીખીશું. ઓકે, તો જો તમે મીણબત્તીને સળગાવો, દહનની ઘટનાથી પરિચિત છો. ચલો આપણે સળગાવી લે, તાત્કાલિક જ પ્રયોગ કરીએ. ઓકે, તો આપણે જો મીણબત્તી આપણે છે પણ થોડીક વાર પછી કરીએ. આપણે સળગાવ્યું તો એ શું થયું છે? દહન થયું, ધુમાડો નીકળ્યો. તો આને શું કહેવાય? દહન કહેવાય. શું કહેવાય? દહન કહેવાય. શું કહેવાય છે? દહન. અચ્છા, મીણબત્તી સળગાવવાની ઘટનાથી પરિચિત છો. હા, મીણબત્તી અને કોલસા જેવા બળતણને સળગાવવા વચ્ચે શું તફાવત છે? ચલો, આ આપણને શું કીધું છે? મીણબત્તી સળગાવો અને કોલસો સળગાવો. આપણી પાસે કોલસો તો છે નહીં, ક્યાંથી લાવશું કોલસો? કોલસો નથી તો આપણે ક્યાંથી લાવીશું? આપણા ઘરમાં અગરબત્તી છે ને, ચલો મંદિરમાં જા, અગરબત્તી લો અને સળગાવો. તો અગરબત્તી સળગાવશો તો શું થશે? ધુમાડો નીકળશે, આપણે સુગંધ કહીએ, શ્વાસ કહીએ છીએ. અને ચલો મીણબત્તી સળગાવીએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીએ છીએ? પ્રયોગ. કેવો? મીણબત્તી સળગાવવાનો. તો ચલો, આપણી પાસે એક મસ્ત એવી થાળી છે. થાળીના માધ્યમ દ્વારા આપણે શું કરીશું? એક મીણબત્તી લાવ્યો છું. પ્રયોગના આધારે શીખવાનું તમે લાઈવ. ઓકે, ચલો મીણબત્તી સળગાવી છે વિદ્યાર્થી મિત્રો. હવે આને ઊભી રહેતી નથી તો આપણે શું કરવાનું? ઊભી રાખવાની છે. તો આ મીણબત્તી સળગાઈ તો આપણે જોયું, તમે મીણબત્તી સળગાવો, દહનની ઘટના જુઓ, પરિચિત હશો. તો આ દહન અને ચલો આપણે શું લીધું છે? શું લીધી છે? બાકસની હળી લીધી છે, રાઈટ. તો હવે આ બંનેમાં ફેર શું છે? આ બંનેમાં ફેર શું છે? આ શું આપે છે આપણને? જ્યોત આપે છે. શું આપે છે? જ્યોત આપે છે. જો જ્યોત હલે છે, આ જ્યોત આપે છે. જ્યારે આ બાકસની દિવાસળી છે એ શું કરે છે? આપણને શું આપે છે? કાળા કલરનું જે થઈ ગયું એ શું થઈ ગયું? કોલસો થઈ ગયો. શું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? જો આ જ્યોત આપશે, પછી જો આ શું થઈ ગયું છે? કોલસો થઈ ગયો. થઈ ગયો છે કોલસો વિદ્યાર્થી મિત્રો. તો જો દિવાસળીથી આપણે સળગાઈએ છીએ એટલે કે એને આપણે શું છે? કોલસો કહે છે. જ્યારે કોલસો શું કરે છે? કોલસો હવે સળગશે ફરીથી, એટલે કે આ દિવાસળી ફરીથી સળગશે? નથી સળગે. તો નહીં સળગે. જુઓ, આ દિવાસળી ફરીથી નહીં સળગે. કેટલી વખત સળગશે? જુઓ તમે. આ કોલસો થઈ ગયો વિદ્યાર્થી, જે કોલસો થઈ ગયો લાલ કલરનો, તો આ હવે કોલસો સળગશે ના, શું થશે? રાખ બની જશે. પરંતુ જ્યારે આપણે મીણબત્તીને સળગાવીએ છીએ ત્યારે શું થાય છે? મીણબત્તી સળગાવી શું થાય છે? જ્યોત ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે આ દિવાસળીને સળગાવી તો જો વિદ્યાર્થી મિત્રો કોલસો થઈ ગયો, કોલસો થઈ ગયો એટલે એ સળગી શકતો નથી, તેને જ્યોત હોતી નથી. તો આપણે શું કરીએ? હેપી બર્થડે કહી દઈએ. હેપી બર્થડે. ઓકે, ચલો જો ધુમાડો નીકળે છે ને, આનો પણ આપણે શીખવાનું છે કેમ ધુમાડો નીકળે છે. તો ચલો, તો કદાચ તમારો અનુભવ સાચો છે. મીણબત્તી શું આપે છે આપણને વિદ્યાર્થી મિત્રો? જ્યોત આપે છે. શું આપે છે આપણને? જ્યોત આપે છે. જ્યારે કોલસો તેમાં થતું, કોલસામાં જ્યોત આપી હતી, એટલે કે આપણે જે દિવાસળી સળગાવી હતી એને જ્યોત આપી હતી. હા, જ્યોત આપી હતી, પણ પછી શું બની ગયો? એનો કોલસો બની ગયો. એટલે આપણી પાસે કોલસો હતો નહીં, કારણ કે આપણે શું કરીએ છીએ? આધુનિક માણસ છીએ. આધુનિક માણસને કોલસાની ખબર હોતી નથી. કેમ? આપણે ગેસ ઉપર રાંધીએ છીએ. ગામડામાં હોય તો ત્યાં આગળ શું હોય છે? કોલસા હોય છે. ચલો, મીણબત્તી જ્યોત વડે સળગે છે, જ્યારે કોલસામાં તેમ થતું નથી. આપણે જોયું ને. હા, તમે બીજા ઘણા એવા બળતણો શોધી શકો છો કે જ્યોત વગર સળગે છે. ચાલો, સળગાવવાની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે ઉત્પન્ન થતી જ્યોત અને દહનનું એનાલિસિસ એટલે કે આપણે એનું પ્રયોગના માધ્યમ દ્વારા શીખીએ. ચલો, તો
ફર્સ્ટ વન જો વિદ્યાર્થી મિત્રો જ્યાં આગળ તમને પીડી હાઇલાઇટ દેખાય છે ત્યાં આગળ તમે અંડરલાઈન કરી લો તમારી પાઠ્યપુસ્તકમાં. તો આગળ જો દહન એટલે શું આપણે 4.1 જોઈએ. દહન એટલે શું? કોઈ પણ આપણે દહન કરીએ, કોઈ પણ વસ્તુ આપણે સળગાવીએ છીએ, જો કોઈ પણ વસ્તુ આપણે સળગાવી છે એટલે કે આપણે જો મીણબત્તીને સળગાવી છે તો એમાંથી શું ઉત્પન્ન થશે? ઉર્જા ઉત્પન્ન થાય છે. અને શું થશે? પ્રકાશ. શું ઉત્પન્ન થશે? પ્રકાશ. ફર્સ્ટ વન શું ઉત્પન્ન થશે? ઉર્જા. અને બીજું શું હશે? અચ્છા, એટલે ઉર્જા કેવી રીતે ખબર પડે કે ઉર્જા કોને કહેવાય? ઉર્જા કેવી રીતે ખબર પડે આપણને? આમ હાથ રાખો, ગરમ લાગે એને શું કહેવાય? ઉર્જા કહેવાય. શું કહેવાય? ઉર્જા. એટલે શું કે ગરમી. શું કહેવાય? ગરમી. આમ હાથ રાખો અને દાઝી જવાય તો એ શું આપે આપણને? ગરમી આપે. ગરમી આપણને શું કહેવાય? ઉર્જા કહેવાય. અને જે સળગે છે અને રૂમ પ્રકાશિત કરે છે એને શું કહેવાય છે? પ્રકાશ. જે મારું નામ છે સૂરજનો પ્રકાશ. ચલો આપણે જોયું કે કોલસો હવામાં સળગે છે. આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જો કોલસો એટલે કે ચલો આપણે જે દિવાસળીનું કારું રહી ગયું એને શું કહીએ? કોલસો માની લઈએ. ઓકે, કોલસો છે શું કરે છે? સળગે છે. ક્યારે? હવા મળે ત્યારે. અને તે શું કરે છે? ધુમાડો આપે છે. કેવી રીતે ધુમાડો આપે છે જોઈ લો. આગળ આ શું આપ્યું? ઓલવાઈ ગયું. જો વિદ્યાર્થીઓ આ ધુમાડો આપે છે એને શું કહે? કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. શું કહેવાય છે? કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસો બહાર નીકળે છે વાતાવરણમાં. એટલા માટે જ આપણે કહે છે પર્યાવરણને બચાવવું જરૂરી છે. કારણ કે જે આપણે જે ઘરમાં ધુમાડો થતો હોય, છાણા વાપરતા હોય, લાકડા વાપરતા હોય તો એના પર અત્યારે શું કરે છે? સરકાર દ્વારા ઓછો ઉપયોગ કરવાનો પ્રતિબંધ કરે છે કે આપણે એનો ઉપયોગ ટાળવો જોઈએ. તો જો આપણે જોયું શું શું પ્રયોગ કર્યો? મીણબત્તી સળગાવી, બાકસ સળગાવી, આપણને ઉર્જા અને પ્રકાશની ખબર પડી ગઈ. હા, તો ચલો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય છે? દહન કહેવાય છે. અચ્છા, ઓક્સિજન ક્યાંય આવ્યો? ચાલો હવે શું કરો તમે? 2 મિનિટ શ્વાસ. આને શું કહેવાય? ઓક્સિજન આપણે લઈએ છીએ. આપણે ઓક્સિજન લઈએ છીએ? ના, આપણે શું લઈએ છીએ? હવા લઈએ છીએ અને હવાના માધ્યમ દ્વારા આપણે ઓક્સિજન અંદર જાય છે. તો આને સળગવા માટે પણ શું જોઈએ? ઓક્સિજન જોઈએ. કેવી રીતે જોશે? આપણે આગળ એનો પ્રયોગ કરીએ. બહુ મસ્ત પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. જો અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. અને કે કોઈ પણ તમને ના આવડતો ટોપિક પ્લીઝ વોટ્સઅપ કરો અને તમે શીખો મફતમાં. આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે. શું કરવાનો છે? બંધ કરવાનો છે. તો ચલો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એને શું કહેવાય છે? દહન કહેવાય છે. કેવી રીતે કરે છે? આગળ જુઓ. આપણું ટ્રેલર છે. હજુ સુધી આખું ચેપ્ટર બહુ મજા આવશે, રસપ્રદ છે. ચલો હવે આપણે પ્રવૃત્તિ નંબર 4.1 કરવાની છે. જો પ્રવૃત્તિ નંબર 4.1 કરવાની છે. શું છે 4.1? સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખીલ જે પણ વસ્તુ હોય તમારી પાસે એ લઈને બેસો. તમારે કશું લેવાનું નથી. હું આગળ શીખવાડું છું. તમારો મિત્ર પ્રકાશ બેઠો છે. ઓકે, તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બધી વસ્તુ આપણે આગળ પડી છે, જે પણ આપણે આગળ અવેલેબલ છે, આપણી પાસે જે પણ હાજર છે તે આગળ પડી છે. તો ચલો જોઈએ. તો પ્રવૃત્તિ નંબર 4.1 છે. તો આપણે શીખીએ. ચલો દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ એટલે શું? જે સળગે એને દહનશીલ કહેવાય અને જે ના સળગે એને શું કહેવાય? અદહનશીલ કહેવાય. કેવી રીતે ખબર પડે? ચલો આપણે આને શું કરવાનું છે? પ્રયોગ કરવાનો છે. ચલો આપણે શું કરીએ? સૌ પ્રથમ શું કરીએ? મીણબત્તીને સળગાવી લઈએ. ચલો મીણબત્તી સળગી ગઈ તો આને શું કહેવાય? સળગી ગઈ એટલે શું કહેવાય? દહનશીલ કહેવાય. તો ચલો તમે ચોપડીમાં લખો
દહનશીલ એટલે કે જે સળગે છે ને જે નથી સળગતું એને અદહનશીલ કહેવાય. તો ચલો હવે આપણે બીજું જોઈએ લાકડું. ચલો આપણી પાસે લાકડું તો છે નહીં, તો આપણે શું લઈએ? આ પત્તું લઈએ સૂકું, એ લાકડું જ માની લો. તો ચલો લાકડું સળગે છે, આ સળગે છે, તો આને શું કહેવાય છે? દહનશીલ કહેવાય. શું કહેવાય છે? દહનશીલ. જો વિદ્યાર્થી મિત્રો આ ધુમાડો જાય છે, ધુમાડો દેખાય છે, તો જો આને શું કહેવાય છે? દહનશીલ. જો આ કાળું કાળું જે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, એ શું છે? કોલસો છે. શું છે? કોલસો માની લેવાનું. ચલો લાકડું શું છે? દહનશીલ છે. તો અહીંયા ચોકડી માર દો દહનશીલમાં. ચલો બીજું શું છે? કાગળ. ચલો આપણી પાસે કાગળ છે, આવ્યું કાગળ છે, છાપું છે. તો છાપું શું છે? દહનશીલ છે. શું છે? દહનશીલ છે. જો સળગે છે તો એને શું કહે છે? દહનશીલ છે. ચલો હવે બીજું શું કીધું છે? કાગળ શું છે? દહનશીલ છે. ઓકે. લોખંડની ખીલી. ચલો લોખંડની ખીલી નથી, પણ આપણે શું છે? ચાવી છે. શું છે? ચાવી. તો ચાવી સળગે? અરે નો સળગે ટોપા, એટલે સળગતી જ નથી. એ ટોપલા, એ મગજ સળગે? આ સળગે? ચાવી સળગે? અરે નો સળગે, નો. તો ચલો આ ચાવી સળગતી નથી, તો એ શું કહેવાય? અદહનશીલ કહેવાય. શું કહેવાય છે? અદહનશીલમાં શું મારો વિદ્યાર્થી મિત્રો? ટીક મારો. ચલો કેરોસીન એટલે કે પેટ્રોલ સળગે? અરે સળગે તે તો અત્યારે બાપો પેટ્રોલ સળગે તો જ ચાલતું હોય. એટલે ભાઈ અગર ચાલે? નો ચાલે યાર. પછી પથ્થર, પાણા હળગે? પાણો હળગે? ના હળગે લ્યા. તો મારો ચોકડી. સ્ટ્રો આપણે ભૂંગળી તો નથી, તો આપણે શું કર્યું? બોલપેનનો પારો કાઢ્યો. શું કર્યું? બોલપેનનો પારો. તો બોલપેનનો પારો શું કરે છે? અલે જોજો આ સળગે હે લ્યા, લ્યા અલે આ સળગે હે, અલે સળગે હે જો. તો બોલપેનનો પારો પણ શું કહેવાય છે? કે સ્ટ્રો પણ શું કહેવાય? શું કહેવાય? દહનશીલ કહેવાય. શું કહેવાય છે? દહનશીલ કહેવાય. કોલસો, કોલસો સળગે? તો વિદ્યાર્થી મિત્રો મને કહો કે મીણબત્તી સળગાવી અને અગર આપણે શું કર્યું? બાકસ સળગાવી અને જે કોલસો બન્યો, કોલસો સળગે? તમે જો કોઈ જગ્યાએ ચા પીવા જતા હોય ત્યાં આગળ શું કોલસો વાપરતા હોય લોકો? ભઠ્ઠી. ઓકે, તો મને આનો કોમેન્ટ બોક્સમાં જવાબ કહો. આટલું તો બહાર બને ને યાર. ચલો દિવાસળી સળગે? એટલે દિવાસળી તો સળગાવી હતી અમે યાર. આટલો પ્રયોગ તો કર્યો હતો યાર. જો દિવાસળી તો સળગાવી હતી ને આપણે. દિવાસળી શું થાય છે? સળગે છે. ચલો કાચ, કાચ સળગે? ના સળગે યાર. ચલો તો શું તમે બીજા દહનશીલ પદાર્થના નામ આપી શકો છો? આ જોતા જો વિદ્યાર્થી મિત્રો, બહુ મસ્ત વસ્તુ છે. શું તમે દહનશીલ પદાર્થના નામ આપી શકો છો? કાપડ સળગે છે? હા. પ્લાસ્ટિક સળગે છે? હા. તો આ બધું વિદ્યાર્થી મિત્રો શું કહે? દહનશીલ પદાર્થ કહેવાય. ચલો હવે પ્રવૃત્તિ નંબર 4.2 છે ચેતવણી. સળગતી મીણબત્તી સાથે સંભાળતાપૂર્વક કામ કરો. આ જો વિદ્યાર્થી મિત્રો હંમેશા કોઈ પણ પ્રયોગ કરો સલામતી પહેલી હોવી જોઈએ આપણે. ઓકે, તમારે કશું જ કરવાનું નથી. ના આવડે બસ ફોટો પાડીને મોકલો, તમારો ભાઈ બેઠો છે. ઓકે, તમારો મોઢો ભાઈ શું છે? બેઠો છે. કરી દો ફોન મેસેજ. ઓકે ચલો શું છે? સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો. ચલો આપણી પાસે ટેબલ છે મસ્ત, પણ આપણે શું કર્યું છે? કચરો ના ફેલાય શું કર્યું? થાળીમાં રાખી છે. શેમાં રાખી છે? થાળીમાં. કાચની ચીમનીને એક નીચા કેટલાક લાકડાના ટુકડાઓ આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જે હવા ચીમનીમાં દાખલ થઈ શકે છે. અચ્છા ચલો અહીંયા આગળ હવા છે. જો હવા છે ને, જો હવા છે, કેવી રીતે ખબર પડે? જો આમથી આમ થાય એટલે શું છે? હવા છે. ચલો આ પ્રયોગમાં શું કહે છે? કશું જ નથી. પ્રયોગમાં શું કહેવા માંગે છે? સૌથી પહેલા શું કહે છે કે આ મીણબત્તીને શું કરો? આપણે કાચની બરણી પણ નથી, તો આપણે શું કરવાનું છે? પ્લાસ્ટિકની બરણી તો હોવાની યાર. હંમેશા આપણી આજુબાજુ જે પણ હોય એનાથી શીખવાનું યાદ રાખવાનું છે. તો શું કરે છે? જ્યોત શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાને હટાવી ચીમની, જો જ્યોત સળગે છે એટલે કે એની હવાની હાજરીમાં થાય એને શું કહેવાય છે? બળતણ કહેવાય છે. તો આ બળતણ તરીકે ઉપયોગ થાય? હા થઈ શકે છે, પણ આ શું કરે? મોંઘું પડે. એક મીણબત્તી આપણને કેટલામાં પડે? 5 રૂપિયામાં. તો સસ્તું કહેવાય? અરે મોંઘું પડે યાર. પાણી કે ના ગરમ ના. તો હવે શું કરવાનું છે? ચીમને ટેબલ પર અડવા દો. ફરીથી જ્યોતનું અવલોકન કરો. જ્યોત બુઝાઈ જાય છે. શું
તે બુઝાઈ જાય તે ધુમાડો ઉત્પન્ન કરે છે, શું એ અસર થવા વગર સળગે છે? શું દહનની પ્રક્રિયા હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો છો? તો જો શું કહેવા માંગે છે, આખો પ્રયોગ શું કહે છે, પ્રવૃત્તિ નંબર 4.2 શું કહેવા માંગે છે કે હવાની હાજરી હોય એટલે શું થાય છે? સળગે છે. હવાની હાજરી ના હોય તે સળગતું નથી. ઓકે, તો ચલો આપણે હવાની હાજરી ગેરહાજર કરી દઈએ. જાદુ 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 જાદુ. કાળું કાળું થઈ ગયું. આ કાળું કાળું જે ડોટ થઈ ગયું એ શું દેખાડે છે? કાર્બન દેખાડે છે. શું દેખાડે છે? કાર્બન. ચલો હવાની હાજરી નથી, કેવી રીતે સમજશું હવાની હાજરી છે કે નથી? ચલો હવાની હાજરી છે કે નથી આપણે કઈ રીતે સમજશું? ચલો હવાની હાજરી છે કે નહીં કેવી રીતે સમજશું? ચલો હમણાં ખબર પડી જશે હવાની હાજરી હોય તો. હવાની હાજરી છે. જો હવાની હાજરી ગુમ થઈ ગઈ. ધુમાડો નીકળો. આ શું દેખાડે છે? હવાની હાજરી નથી એટલે શું થઈ ગઈ? ઓલવાઈ ગઈ. આગ શું થાય? હવાની હાજરી ના હોય એટલે શું થાય છે? ઓલવાઈ જાય છે. શું થાય છે? ઓલવાઈ જાય છે. તો આપણે જોયું, આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે, એટલે કે સળગવા માટે શું જોઈએ? હવા જોઈએ, નહીં તો સળગે નહીં. જે હવા ચીમનીમાં નીચે દર્શાવેલ કિસ્સામાં મનોજે મુક્ત રીતે સળગે છે, જ્યારે એટલે કે આનો કહેવાનો મતલબ શું થાય છે કે હવા હોય તો સળગે, હવા ના હોય તો ના સળગે. સિમ્પલ વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આપણો પ્રયોગના માધ્યમથી શીખીએ છીએ? પ્રયોગ તો બહુ સરસ છે, પણ આપણે એને શીખવો જરૂરી છે. જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે. તો જો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શું કરો? મોકલી દો. ખબર પડી ને? પ્રયોગ સરળ છે, સમજાવવા વાળો સારો હોવો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો કોઈ પણ ટોપિક, કોઈ પણ દાખલો ના આવડે કરો WhatsApp, મેળવો સોલ્યુશન વિડીયોમાં, એ પણ પ્રયોગના માધ્યમે. જય હિન્દ, જય ભારત.